મહાદેવ હર, જય શ્રી રામ, સનાતન ધર્મની જય। કેમ છો બધા મિત્રો મજામાં હશે, મોજે મોજને રોજે રોજ હોય। તો આજે આપણે મસ્ત મજાના સવારમાં વ્લોગ બનાવવાની શરૂઆત કરી દીધી છે અને મસ્ત મજાનો વ્લોગ આવવાનો છે। આગળ તમે વિડીયોમાં જરૂરથી બન્યા રહેજો। અને હા, પ્રસંગમાં જવાનું છે, મસ્ત મજાના આપણે તૈયાર થઈ ગયા છીએ સાડીના ઠઠારા મારીને। તો હવે આપણે જાશું પ્રસંગમાં અને જવાનું એવું છે કે મારે અને મારી બેનને જવાનું છે। બાને આવવાનું નથી, બાની તબિયત થોડી સારી નથી એટલે બા નહીં આવે અને છોકરાને નિશાળ હોય આજે એટલે છોકરા હવે ના આવે, ભાવેશના કામ ધંધે હોય એટલે ભાવેશને આવવાનો ના ટાઈમ હોય। તો વાહે વૈધા આપણે એટલે આપણે વયા જવાના છે। તો તમે વિડીયોમાં બન્યા રહેજો અને કન્ટિન્યુ રહેજો। હું તમને કહેતી હતી ને કે આપણે મસ્ત મજાના પ્રસંગમાં જવાનું છે, તો આપણે આવી ગયા છે ચેતનદાના ઘરે અને હવે અમે બે બેનું જાશું પ્રસંગમાં। હા હાલો, તમારે બધાને આવવું હોય તો। હા, જો મસ્ત મજાની સાડી પહેરી લીધી છે અને પ્રસંગમાં જાવું છે। છોકરાઓ ક્યાં? છોકરા નિશાળ, છોકરા નિશાળ પડે ના જ પડે ને, અમારે એમ છે બે બેનુના છોકરા નિશાળે ગયા અને અમે બે આવ્યા અહીંયાથી હવે જાશું વાડીએ લાડવા ખાવા। પ્રસંગના લાડવા હમણાં બહુ હાલે છે, કોકના કાયમ કારણ કે વિડીયો ઉતારવાનો મેળ આવતો હોય તો આવી જાય ને કંઈક ના આવતો હોય તો ના આવે, પણ તમે વિડીયોમાં બન્યા રહેજો। અને અમને આ બેન મળી ગયા છે અને આ બેન બ્લોગ બનાવે છે અને આપણે બ્લોગ બનાવતા હોય તો આપણે બધા છે ને એક જ ફેમિલીના કહેવાય। કઈ ફેમિલી? યુટ્યુબ ફેમિલી। તો યુટ્યુબ ફેમિલીના આપણે એક આપણા મિત્ર મળી ગયા હોય તો આપણે એની આગળ આપણે બે વાત કરી લઈએ। તો બેન, તમારા ચેનલનું નામ જણાવજો। મારી ચેનલનું નામ છે વિધિ અમદાવાદી અને અમદાવાદના બ્લોગ આવે છે અને ટ્રાવેલિંગના બ્લોગ પણ મૂકું છું। હા, અને બહુ એટલે બહુ ખૂબ સરસ બ્લોગ બનાવતા હોય બેન, તો આપણે બેનને ફૂલ સપોર્ટ કરવાનો છે અને એકબીજાના વ્યુઅર્સ એકબીજાને ખૂબ આગળ વધારવામાં તમારે ટેકો દેવાનો છે અને આગળ વિડીયોને શેર, સબસ્ક્રાઈબ, ફોલો, કોમેન્ટ કરવાનું અને હેપી પોઈન્ટ દેવાનું તો છે ને મિત્રો ભૂલવાનું જ નથી। તો તમે આજે સૌ ફેમિલી આવ્યા હશો ને? હા, અને ભોગાત મારા મામાનું ગામ છે, ખૂબ જ મજા આવી। નાના હતા ને ત્યારે અહીંયા વેકેશન કરવા આવતા અને અત્યારે હજી મામાના ઘરે જવાનું હોય તો બધાને આનંદ તો થાય જ। ગામડામાં જેવી મજા આવે ને એવી સિટીમાં નથી આવતી। ભલે અમદાવાદ મોટા સિટીમાં રહીએ, પછી ગામડામાં મજા છે ને સિટીમાં તો છે જ નહીં। અને અમદાવાદ પાછું બહુ મોટું સિટી એટલે બહુ મોટામાં રહેવા કરતાં નાના ગામડામાં રહેવી બહુ આપણે મજા આવે। બહુ મજા આવે। શું છે તમે? હા, અને તમારા બાળકો હશે ને? હા, નાની બેબી છે। હા, એ બેબીના નામ ઉપરથી જ મારી ચેનલનું નામ વિધિ અમદાવાદી છે, એનું નામ છે વિધિસા। હા, વારે વાહ। તો ક્યાં તમારા છોકરા નથી અહીંયા અત્યારે? તો જો આવી રીતે છે ને મસ્ત મજાનો પ્રસંગ છે અને જો આવી રીતે બધા લેડીઝો આવી રીતે બેઠા છે અને અમે આજે માંડવા છે અને માંડવામાં અમે આવી ગયા છીએ અને જો અહીંયા બધે બહાર જેન્ટ્સનું બધું જમણવાર ચાલુ છે। અમે છે નીચે હોલમાં, તો હું તમને બતાવું। તો આવું કંઈક છે મિત્રો, અમે આવી ગયા છીએ। અમારા છોકરા તો આવ્યા નથી કારણ કે ગયા છે સ્કૂલે। અને જો આ બેન છે, નહીં બોલે બેન, અરે તમે બ્લોગ બનાવતો ને તમને શેની શરમ આવે? તો પછી તો જો આવી રીતે તમે આવજો અમારા ઘરે જરૂર હો। અહીંયા આવ્યા છો તો આવજો, અમે અમદાવાદ આવશું ને તો અમે તમારા ઘરે જરૂર આવવાની ઘરે આવજો। તબિયત
તો જરૂરથી મુલાકાત લેજો. તમે અમારા ઘરે આવજો. પાકું. અને તમે આજે આવ્યા છો એટલે પાછું તમે અમારા ઘરે જરૂરથી આવજો. અને પછી જાજો. બરોબર? હાલો તો આ બેનને વિડીયોમાં ફૂલ સપોર્ટ કરજો અને આગળ વધારજો. આપણા ગુજરાતી ફેમિલી વ્લોગ બનાવતા હોઈએ તો ખૂબ એટલે સપોર્ટ કરવો જરૂરી છે. તમને કહેતી હતી ને કે આપણે પ્રસંગમાં જવું છે, તો જો તમે પ્રસંગમાં જોયું જ હશે કે એક આપણા સબસ્ક્રાઈબર મળી ગયા અને એ પણ વ્લોગ બનાવે છે અને અમે બે મસ્ત મજાનો જમણવાર કરીને આવતા છે. હવે ઘરે પૂગવાની એમ નહીં કે હવે ઘરે જાય ને હુઈ જવું છે. હા, કારણ કે તડકો બહુ થઈ ગયો છે ને તડકામાં ટકો રંગાઈ જાય એવો તડકો છે. એટલે જો હવે અમે અહીં આવી ગયા છે ચેતનદાના ઘરે. અમે હવે ઘરે જાય. બસ ને, હો આવજો. હાલો. ના હવે અટાણ આવું નથી બેન, હવે અમે ઘરે જાય. ચીક પોરો બોરો અમે ખાઈએ ને. એવું છે? હા, હજી ખાવું જોઈએ એટલું ખાધું. તઈ માં અડદિયો ખાધો, હવે ઘરે જઈને પોરો ખાવો. આવજો. આવજો. તો હાલો, જો એવી રીતે આપણે હવે ઘરે જવા દઈએ અને ઘરે જઈ અને બા આવ્યા નહોતા, બા ઘરે હતા, બાની તબિયત થોડી સારી નહોતી એટલે. તો તમે વિડીયોમાં આમ નામ બન્યા રહેજો, ઘરે આપણે પહોંચી જાય. હાલો જો, તો હવે આપણે ઘરે પહોંચી ગયા. તડકો બહુ લાગ્યો. હાલો બા હવે શું કરતા હશે? કાં તબિયત કેમ છે હવે? સારું છે ને? તો જો એવું હતું, બાની તબિયત થોડીક આજ સારી નહોતી એટલે એ આપણી ભેગા આવ્યા નહોતા બહાર પ્રસંગમાં, કારણ કે પ્રસંગનું બધું ખાવા પીવાનું એવું બાને બહુ હદે નહીં અને એવું હતું એટલે હું ને બેન બે ગયા હતા. અને હવે જો ઘરે પણ આપણે આવી ગયા. બહુ વ્લોગ લાંબો ના કરતા આપણે વ્લોગને એન્ડ કરશું. આવજો. જય શ્રી કૃષ્ણ. મહાદેવર. જય શ્રી રામ. સનાતન ધર્મની જય.